શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. VR લાઈવના દર્શક મિત્રોનું સ્વાગત છે. અમને ખબર છે કે અમારા દર્શક મિત્રો દર બુધવારે બપોરે 2 વાગે ખાસ કરીને આયુર્વેદિક ટ્રીટમેન્ટની વિગતો જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. ડોક્ટર રાજેશ વૈદ જે આપણી સાથે દર બુધવારે આયુર્વેદિક સિસ્ટમ ઉપર ચર્ચા કરવા માટે, આયુર્વેદિક ટ્રીટમેન્ટ વિશે જાણકારી આપવા માટે, વિવિધ રોગોમાં કેવી રીતે અક્ષીર હોય છે આયુર્વેદિક ટ્રીટમેન્ટ એની માહિતી આપણને આપે છે. એની આતુરતાપૂર્વક આપ રાહ જોવો છો. આજે ફરી એક વખત ડોક્ટર રાજેશ વૈદ આપણી સાથે ઉપસ્થિત છે અને ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આજે ગઈ વખતે અગાઉ પણ આપણે જેની ચર્ચા કરી ગયા હતા, પરંતુ દર્શક મિત્રોનો ખૂબ ફોન આવ્યા કે હજુ અમારે વિગતવાર અમને આ સેવાનો લાભ જોઈએ છે. આ એક પ્રકારની વર્ચ્યુઅલ ઓપીડી થઈ ગઈ. ડોક્ટર સાહેબ અમારી સમક્ષ હાજર હોય, અમને જે કંઈ મૂંઝવણ હોય અમે સવાલ કરીએ, અમને માહિતી આપે, એ માટે એમનો આગ્રહ હતો દર્શક મિત્રોનો. તો આજે ફરી વખત થાપાનો દુખાવો એ વિષય અમે રાખ્યો છે. સામાન્ય ફરિયાદ અત્યારે જોવા મળે છે કે થાપાનો દુખાવો છે, હું બહુ બેસી નહીં શકું, મને ખૂબ જકડાઈ જાય છે, મને ખૂબ પીડા થાય છે થાપાના દુખાવાની. લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે હવે ટેબલ ખુરશી અને હવે નીચે જમીન પર બેસવાની એક પદ્ધતિ હતી, જે ટેવ હતી, જતી રહી છે. એટલે આજે આપણે થાપાના દુખાવા વિશે જ્યારે માહિતીની ચર્ચા કરીશું ત્યારે સૌથી પહેલા ડોક્ટર સાહેબ પાસેથી એ જાણીશું કે થાપાના દુખાવાની ફરિયાદ સૌથી વધુ કઈ ઉંમરના લોકોમાં હોય છે, જોવા મળે છે અને આવે છે. ડોક્ટર રાજેશ વૈદ આપણે એક વખત સ્વાગત કરીએ છીએ અને એ આપણને જવાબ આપશે કે કઈ એજ ફેક્ટરમાં આ પીડા, આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. નમસ્કાર. સામાન્ય રીતે મોટી ઉંમરે થતો જે ઘસારો હોય, જેમ ઢીંચણનો ઘસારો થાય, મણકાનો ઘસારો થાય, એવી રીતે થાપાના હાડકાનો ઘસારો થતો હોય છે. પહેલાના પ્રમાણમાં એ રોગ ઓછા જોવા મળતા હતા, પણ અચાનક જ છેલ્લા આ જ્યારે જાન્યુઆરી મહિનામાં ઓમિક્રોન આવ્યું એ પછીથી અચાનક એ વાસ્ક્યુલર નેક્રોસિસ એટલે થાપાના હાડકાનો ઘસારો એ અચાનક એકદમ વધી ગયું હોય, બ્લાસ્ટ થયું હોય એવી રીતે જોવા મળી રહ્યું છે. અને અંદાજે લગભગ એવું કહી શકાય, અમે પણ જોઈએ છીએ અત્યારે કે મહિનામાં આવા 8 થી 10 કે 12 કે એટલા કેસ જોવા મળી રહ્યા છે. એટલે દરેક ડોક્ટરને જોવા મળી રહ્યા છે. જ્યાં જ્યાં રેમડેસિવિર કે ખાસ કરીને સ્ટીરોઇડ એ વધારે ગઈ હતી તો એને કારણે બ્લડ સપ્લાય રોકાઈ ગયો અને થાપાનું હાડકું જે એકદમ ખવાઈ ગયું હોય એ પ્રકારે નેક્રોસિસ, બીજા અને ત્રીજા ગ્રેડના નેક્રોસિસ થયા અને ખૂબ લોકો હેરાન થઈ રહ્યા છે. યુવાનો ખૂબ એનાથી આહત થયા છે. એટલે એના વિશે આપણે ગઈ વખતે જોયું હતું. એમાં મુખ્ય વસ્તુ એવું હોય છે કે થાપાનો હાડકું જે હોય છે એને સંસ્કૃતમાં ઉલુખલ સંધિ કહેવાય. એક ખભો અને એક થાપો, એ બે એવી જગ્યા હોય કે એક ખાડા જેવી જગ્યા હોય ને એમાં બીજું એક મોટું હાડકું હોય, એ આવી રીતે ફરતી હોય અને ઉલુખલ સંધિ કહેવાય. એમાં જે મુખ્ય જે વચ્ચેનો જે બોલ હોય એને ફીમર બોલ કહેવાય. એ ખવાઈ જાય છે, એ ભાર વહન ના કરી શકે, એટલે એને પોતાની વજન સહન કરવાની ક્ષમતા એ ગુમાવી દે છે અને એટલા માટે ખૂબ દુખાવો થતો હોય અને બધી ક્રિયાઓને રોકી દે, એટલા માટે એને નેક્રોસિસ કહેવામાં આવે છે ને એ વાસ્ક્યુલર નેક્રોસિસ કહેવામાં આવે અને એને સામાન્ય રીતે આપણે થાપાનો દુખાવો પણ ઓળખી શકતા હોઈએ છીએ. ડોક્ટર સાહેબ જે વાત કરી કે ઓમિક્રોન આવ્યા પછી એની સાઈડ ઇફેક્ટ, જે ટ્રીટમેન્ટની સાઈડ ઇફેક્ટ છે, રેમડેસિવિર છે કે પછી તમે જે લોકોને સ્ટીરોઇડ આપવામાં આવ્યું હોય, પ્રમાણમાં ક્યાંક પ્રમાણ ન જળવાયું હોય આપવાનું, એના કારણે આ જોવા મળ્યો છે. પરંતુ એ ફેક્ટર પણ આપે ઉલ્લેખ કર્યો. તો લાઈફસ્ટાઈલની અસર કેટલી કે ઓમિક્રોનના કારણે કેસોમાં વધારો થયો છે, એટલે એવરેજ જે આવતા હતા એના કરતાં એનું પ્રમાણ વધી ગયું છે અને જેને નજર અંદાજ કરવાથી આગળ જતા વધારે મુશ્કેલીઓ કઈ કઈ આવી શકે છે કે ઘણા લોકો પહેલા ઇગ્નોર કરે છે, સ્વીકારતા નથી. તો એ કઈ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે? મુખ્ય વસ્તુ એવું હોય કે જયારે વ્યક્તિ બેઠું હોય ને અને જયારે ઊભું થતું હોય, એટલે ઊભા થતી વખતે સામાન્ય રીતે જે છે ને એકદમ સીધા ઊભા થઈ ગયા પછી તમારું ઢીંચણ છે, તમારું બધું વજન ખમી શકે છે, પણ ઊભા થતી વખતે થાપાનું હાડકું જે છે ને સૌથી વધારે વજન ખમે છે. એટલે નીચે બેસીને સોફા ઉપર બેઠા હો અથવા નીચે પલાઠી વાળીને બેઠા હો
અને જો તમે ઊભા થતા હો અને એ સમયે તમને થાપાના ભાગે એટલે કે સાથળના મૂળમાં અંદરની અંદર ડીપ પેઇન થાય, વધારે ઊંડો દુખાવો થતો હોય તો એને તમારે ઉપેક્ષા નથી કરવાની, અને એ જો ઉપેક્ષા કરશો તો નુકસાન કરી શકે છે. એટલે સામાન્ય રીતે એવું હોય છે કે એ આના કારણે નેક્રોસિસના કારણે હોય ને ઊભા થતી વખતે તમને એકદમ ચસ્કો આવે અને રહી ના શકાય, તમને એમ થાય કે ના બેસી શકું ના ઊભો થઈ શકું, એ વચ્ચેની પરિસ્થિતિમાં રોકાઈ જાવ એવું જે લક્ષણો હોય એ સૌથી મોટામાં મોટું લક્ષણો હોય છે. અને ખાસ કરીને સીડી ઉતરવામાં વધારે તકલીફ પડે, ચડવા કરતા બી ઉતરવામાં. હા, કેમ કે ઉતરતી વખતે શું હોય કે સીધું એની ઉપર વજન આવે છે એટલે એના ઉપર ભાર આવે ને એટલે એ થાપાનું હાડકું સહન ના કરી શકે. આ બે મુખ્ય લક્ષણો હોય, એનાથી તરત જ ચેતી જઈ અને તપાસ કરાવવી જોઈએ. નજીકના ડોક્ટર કે વૈદ્યને જેને બતાવવું હોય એ પ્રમાણે બતાવો તો આની આગળ સારવાર નક્કી થઈ શકે. ડોક્ટર સાહેબ, તમારી પાસે જયારે આ પ્રકારની ફરિયાદો આવે છે ત્યારે એની ટ્રીટમેન્ટમાં એટલે એમાં પણ એક હશે કે ભાઈ શરૂઆતની જો પ્રોબ્લેમ હશે તો હજુ એને ક્યોર કરવામાં બહુ ઝડપ આવશે, પણ અલગ અલગ તબક્કામાં એ ફરિયાદો આવતી હોય છે. તો મોટા ભાગે તમારી પાસે આવે તો આયુર્વેદમાં ઉપચારો કયા કયા છે એમાં? ચોક્કસ, આમાં સામાન્ય રીતે એવું હોય કે ફર્સ્ટ ગ્રેડ નું હોય ને તો દરેક ડોક્ટરની પાસેથી એવી સલાહ મળે કે હજી થોડો સમય છે, ચાલી શકે એવું છે, થોડી કસરત કરો, કેલ્શિયમના ટોનિક ને બધું લેવામાં આવે તો કદાચ એ ઘસારાને ધીમો પાડી શકાય. પણ વસ્તુ એવી થાય કે સેકન્ડ અને થર્ડ ગ્રેડ હોય તો એ ઓપરેશનની સલાહ મળતી હોય. ને આયુર્વેદની અંદર એમાં એવું છે કે લાંબા ગાળાની 10 થી 12 મહિના ઓછામાં ઓછા ટ્રીટમેન્ટ લેવી જોઈએ. કેમ કે એમાં બે વસ્તુ છે કે કેલ્શિયમનું જે અંદર બંધારણ એટલે હાડકાનો અંદરનો જે ઉપરનો ભાગ જે છે એક આખો ખવાઈ જાય છે. જેમ લાકડું હોય અને ઉધઈ ખાઈ ગઈ હોય તો એની અંદર તાકાત ના રહે, એવી રીતે એ ખવાઈ ગયું હોય. હવે એમાં ફરીથી ખાલી હાડકાનું પોષણ કરી દેવાથી નથી થતું, કેમ કે એમાં મુખ્ય વસ્તુ જે છે ને એ સ્ટીરોઇડ છે, લોહીની નળીઓને બ્લોક કરી દે. એટલે ત્યાં જે છે સૌથી વધારે એવું હોય છે કોમ્પ્લિકેટેડ એનું સર્ક્યુલેશન હોય બ્લડનું, અને એને કારણે શું થાય કે લોહી મળતું નથી. એટલે કદાચ એ હાડકાનું પોષણ થઈ જાય પણ ઓક્સિજનેટેડ બ્લડ ન મળવાને કારણે એ હાડકું લાંબા સમય સુધી હાડકાના કોષો જીવંત ના રહી શકે. એટલે ખાસ તો વાસ્ક્યુલરાઇઝેશન એટલે લોહીની નળીઓમાં સતત અંદર બ્લડનો ફ્લો પહોંચતો રહે અને એ હાડકાના કોષોને લોહી મળતું રહે એ બહુ મોટો ઉદ્દેશ હોય છે. પણ એ વસ્તુ શક્ય નથી બનતું. આયુર્વેદમાં શક્ય બને પણ દરેક કેસમાં ના બની શકે. અને મુખ્ય વસ્તુ એ છે કે સતત 10 થી 12 મહિના કે 15 મહિના સુધીની સારવાર લીધા પછી એની અંદર પૂરેપૂરી તાકાત આવે અને નવા હાડકાને સારા કોષો બને અને બ્લડ સપ્લાય પણ ત્યાં પહોંચી શકે એવું બની શકે છે. પણ શરૂઆતમાં એ પરિણામની અપેક્ષા કોઈ 15 દિવસમાં રાખે તો એ શક્ય નથી હોતું. જી, ઘણી વખત લોકોને એક સિમ્પલ સમજાય છે કે આયુર્વેદમાં પંચકર્મ એક એવો જાદુ કરે છે કે જે કાયાકલ્પ કરે છે. થાપાના દુખાવામાં પંચકર્મની વિધિ કેટલી ઉપયોગી થાય? બહુ જ સરસ ઉપયોગી થાય. અને એમાં બસ્તી કર્મ જે કીધું છે કે યોગ બસ્તી અથવા તો કાલ બસ્તી એ બે પ્રકારનું જે છે એમાં સર્વ બધા પંચકર્મોમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ છે. એટલે એમાં એક સંસ્કૃતમાં સરસ શ્લોક પણ લખ્યો છે કે જેમ ઝાડ હોય અને એ સુકાઈ ગયું હોય, પાંદડા એના ખરી પડ્યા હોય તો પાંદડા ઉપર પાણી નાખવાથી એ ઝાડનું પોષણ નથી થવાનું. જેમ એના મૂળમાં પાણી સિંચવામાં આવે તો એ જે અંદરની નલિકાઓ દ્વારા થઈ અને એ પાંદડાઓને નવ પલ્લવિત કરી શકે, એવી રીતે બસ્તી કર્મ જે છે એને ગુદા માર્ગ દ્વારા એવી ચોક્કસ એવી રીતે એક દિવસ તેલની બસ્તી હોય, એક દિવસ ઉકાળાની બસ્તી હોય અને સમાનૈહિ સર્વેષામ વૃદ્ધિ એટલે એમાં અસ્થિ ધાતુ અને મજ્જા ધાતુનો ક્ષય થાય છે. બરાબર છે? તો એ બે વસ્તુઓ જે છે એનાથી સિદ્ધ થયેલી એવી વનસ્પતિઓ હોય, એવા ઘી હોય, એવા તેલ હોય, એને ચોક્કસ યોજનાપૂર્વક દરરોજે દરરોજ 8 દિવસ માટે અને 16 દિવસ માટે, અને વધારે તકલીફ હોય તો 1 મહિના માટે પણ એવી રીતે એ જેમ એનીમાં આપવામાં આવે એ વિધિથી આપવામાં આવતું હોય છે. અને ચોક્કસ નિયમો હોય છે અને નિષ્ણાત વૈદ્ય હોય એ આપી શકે તો એ ફરીથી ત્યાં હાડકાના કોષોને પુનર્જીવન પણ પમાડી શકે છે. અને બહુ જ સરસ રીતે અનેક લોકોને કે 10 ડગલા ના ભરી શકતા હોય, 1 કિલોમીટર સુધી ચાલી શક્યા હોય એવા અનેક ઉદાહરણો અમારી પાસે જોવા મળી રહ્યા છે. સતત બેસવાનું જેનું કામ છે અને ખાસ કરીને જમીન પર બેસીને ઘણા લોકો પૂજા અર્ચના કરનારો જે વર્ગ છે, અને એ સાથે સાથે ઘણા લોકો ધ્યાનમાં બેસતા હોય છે ખૂબ લાંબા ગાળા સુધી. મારાનું એક ફોન આવે છે દર્શક મિત્રનું, હું લઈ લઉં. હેલો. હાજી, આપનું સ્વાગત છે વીઆરલાઈમાં. આપનો પ્રશ્ન શું છે? સર, મને B12 પ્રોબ્લેમ છે અને નસો બહુ ક્યારે દુખાય છે. એક મિનિટ, આપ ક્યાંથી બોલો છો અને કોણ બોલો છો એ પહેલા આપ જણાવી દો. સર, હું અમદાવાદથી બોલું છું. હિરેનભાઈ. હિરેનભાઈ નામ છે આપનું? હા.
હિરેનભાઈ, આપ સીધી જ ડોક્ટર રાજેશભાઈ સાથે વાત કરી શકો છો. તમે તમારો સવાલ, એ જે કઈ પેટા સવાલો પૂછે તમને જરા વધારે પૂછપરછ કરે તો તમે એમને માહિતી આપજો. આપ પૂછો. ડોક્ટર સાહેબને મારે પૂછવું છે કે ડોક્ટર સાહેબ મને B12 ઓછું છે શરીરમાં, એના હિસાબે મને સાદા સ્નાયુ ખેંચાય છે, એનું કોઈ આયુર્વેદિક ઉપચાર જાણવું છે. ઉંમર જણાવશો? ઉંમર કેટલી છે આપની? 32 વર્ષ. અને કેટલા સમયથી તમને આ સાંધાની એટલે સ્નાયુઓનો દુખાવાની તકલીફ થઈ રહી છે? 2 મહિનાથી. 2 મહિનાથી છે. પહેલા ક્યારે આવું થયું હતું કે પહેલી વાર થયું છે? પહેલી વાર થયું છે. ઓકે, એટલે મેં અઠવાડિયે પહેલા રિપોર્ટ કરાયો છે. અને કેટલું આવ્યું હતું B12? B12 110 છે. હા, એટલે 110 એટલે ઘણું ઓછું છે. એટલે તમને થાક લાગે, ચક્કર પણ આવી શકે, સ્નાયુઓના દુખાવો પણ થાય. થોડું કામ કરો અને સાંજ પડે તો તમને એવું થાય કે મારી એનર્જી ડ્રેઇન થઈ ગઈ છે અને હવે શક્તિ નથી રહી, એવું થઈ જાય. એટલે ખારી ચડે ને કહેવાય ને કે બહુ ઝંઝાટી થાય પગમાં, એવું પણ થાય છે તમને? હા હા, બરાબર છે. હું 2 ઔષધો સૂચવું છું. ડોક્ટર સાહેબ આપની સાથે વાત કરશે. આપ ઘરમાં હો, ટીવી સામે બેઠા હો તો આપ ટીવી ઓન કરો, વોલ્યુમ, આપને બધી વિગતવાર જણાવે છે. ધન્યવાદ સાહેબ. એમને B12 ની ખામી છે, 110 છે એટલે ઘણું ઓછું છે. 200, 250, 250 ની આસપાસ તો હોવું જ જોઈએ. એટલે 2 વસ્તુ છે કે એમને ખોરાકમાં થોડો ફેરફાર કરવાનો છે, લીલા શાકભાજી વધારે લેવાના છે, અને ઇવન કાજુ છે, દૂધ છે, બદામ છે, એવી બધી ડ્રાયફ્રૂટ પણ વધારે લઈ શકે, અને સાથે દૂધનું પ્રમાણ પણ એમને વધારે લેવાનું છે. 2 ઔષધો એમને સલાહ આપણે આપીએ છીએ. એક લોહાસવ નામનું એક પ્રવાહી આવે છે, એ 3 ચમચી પ્રવાહી લેવાનું અને 3 ચમચી પાણી, એના સરખા ભાગે પાણી મિશ્ર કરવાનું અને જમ્યા પછી એમને પી લેવાનું છે. પરંતુ એક જાણકાર, આયુર્વેદનું જાણકાર વ્યક્તિને બતાવીને એમની માર્ગદર્શન હેઠળ જો લેવામાં આવે તો બહુ જ સરસ પરિણામ આવી શકે. ઘણી વખત મેડિકલ સ્ટોર પર જાય તો કોઈ પણ કંપનીની અથવા વિશ્વસનીય કેટલી છે ખબર ના હોય અને એ દવાઓ આપી દેવામાં આવે, તો આયુર્વેદની જાણકાર વ્યક્તિ પાસેથી જો સારવાર લેવામાં આવે, ટ્રીટમેન્ટ અને સલાહ લેવામાં આવે તો વધારે ઉપયોગી થઈ શકે. ઉપયોગી સારું સાબિત થઈ શકે. એમના બીજા પણ બધા પ્રશ્નો જાણવાના હોય, પ્રકૃતિ પણ જાણવાની થાય. એટલે જો વ્યક્તિગત એ કન્સલ્ટેશન કરાવે તો કરાવી શકે. અમારા ત્યાં પણ જો એમને આવવું હોય તો નીચે નિસર્ગ આયુર્વેદના નામથી નંબર આવી રહ્યો છે, 722 નંબરથી શરૂ થાય છે, તો ત્યાં પણ બતાવવા માટે આવી શકે, ઓનલાઈન કન્સલ્ટેશન કરાવી શકે, અથવા નજીકના કોઈ વૈદ્યને બતાવવું હોય તો ત્યાં પણ જઈ શકે છે. અને લોહાસવ નામની જો ઔષધ લેવામાં આવશે તો ટૂંકા ગાળામાં એમને અંદરથી ખોરાકમાંથી B12 નું શોષણ શરૂ થશે અને પ્રમાણ વધતું જશે એનું. ઘણી વખત એમ કે છે કે આયુર્વેદમાં બહુ લાંબી અવધિમાં ઉપચાર થાય છે. આ માન્યતા સાવ સાચી છે કે એક કાલ્પનિક છે? ના, આમાં કેવું છે, સાપેક્ષ છે. કેમ કે દરેક વસ્તુમાં શું છે, એલોપેથી અને આયુર્વેદ. ચોક્કસ આપણે વાત લઈ લઈએ. હેલો પદ્મકાંતભાઈ, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ. હા રમેશભાઈ, આપનું સ્વાગત છે. હાજી હાજી. પહેલા તો ફેમિલી ડોક્ટરમાં આપણે આજે આવ્યા એટલે તમારો પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું, અને ડોક્ટર રાજેશ સાહેબનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને કિંમતી સમય બગાડીને ખરેખર માર્ગદર્શન આપે છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈ પૂછવું તો નથી પણ દર વખતે જોડાતો હોય છે, એટલે ડોક્ટર સાહેબ ને આભાર ખરેખર માનું. આટલું તો મેં રમેશભાઈ, હું ચર્ચા આગળ ધપાવું છું. એટલે એક લાંબી અવધિમાં હોય છે, એક ખ્યાલ હોય છે લોકોનો. ખરેખર શું છે, સાપેક્ષ કઈ રીતે? એટલે આમાં 2 વસ્તુ છે કે બંનેની વિચારધારા અને ચિકિત્સાની પદ્ધતિ સાચા ખોટાનું નથી, પણ બંનેના અંતર છે વિચારધારામાં. કેમ કે બંનેની ધ્યેય તો એ છે કે પેશન્ટને સારું કરવું. આમાં કેવું હોય, B12 જે છે શોષાતું નથી, તો એલોપેથી એવું કે છે કે અત્યારે લઈ લો એટલે તમારું કામ ચાલુ થઈ જાય. દુખાવો થાય છે એટલે દુખાવાની ગોળી લઈ લો, તમે ચાલતા થઈ જાઓ. બરાબર છે? એવી રીતે ધારો કે અંદરથી મગજમાંથી ડોપામાઇનનો સ્રાવ કે સેરોટોનિનનો સ્રાવ નથી થતો તો બહારથી લઈ લો. ઇન્સ્યુલિન નથી બનતું, બહારથી લઈ લો. થાઇરોઇડ નથી બનતો એનો સ્રાવ, તો બહારથી લઈ લો. પણ આયુર્વેદ શું કહે છે કે તમારા શરીરમાં જે ખામી સર્જાઈ છે એ ખામીને રિપેર કરો. અમે થાઇરોઇડને સક્રિય કરી અને એમાંથી થાઇરોક્સિનનો સ્રાવ કરાવીએ. ઇન્સ્યુલિન ન બનતું હોય તો પેન્ક્રિયાઝને સક્રિય કરીએ અને અંદરથી એ કરીએ. હાડકા ન બનતા હોય, પૂરણ ન થતું હોય તો એનું કેલ્શિયમનું પૂરણ કરીએ. એટલે એવી રીતે જે મગજમાંથી સ્ત્રાવ ન થતા હોય અને મગજના કેટલાક કોષો મૃત્યુ પામ્યા હોય તો એને સજીવન કેવી રીતે કરવા. એટલા માટે શું થાય કે સર્જનનું કામ વાર લાગે. પણ વસ્તુ એવી છે કે જ્યારે થઈ જાય ત્યારે કોઈના ડિપેન્ડન્સીની જરૂર નથી. માણસ સ્વતંત્ર પોતાની લાઈફ જીવી શકે, ના આયુર્વેદ કે ના એલોપેથી. કેમ તો કે જે વિકૃતિ હતી
આયુર્વેદ એવું કહે છે કે વિકૃતિમાંથી પ્રકૃતિનું સ્થાપન કરવું એ જ સાચી ચિકિત્સા છે. બિલકુલ. તો એને આપણે ઓરિજિનલ જે કુદરતે આપ્યું હતું એ ગિફ્ટ આપણે પાછી આપી દઈએ છીએ, એટલે સારવારને સત્વ ચિકિત્સા કીધી છે આયુર્વેદમાં. અને એ થઈ જાય છે એટલા માટે શું થાય, કાયમી મુક્ત થઈ જાય છે અને રોગો અને દવાઓ ઉપર આધારિત ના હોય, અને એટલા માટે સચોટ પુરવાર થાય છે. ડોક્ટર સાહેબ જે વાત કરી રહ્યા હતા એક વખત કે જે નીચે બેસીને જે લોકો પૂજા અર્ચનાનું કામ સતત કરતા હોય છે એ લોકોમાં આ પ્રકારનો થાપાનો બીમારીનો પ્રોબ્લેમ કેટલો હોય છે, અને અત્યારની જે લાઈફસ્ટાઈલ મુજબ ખુરશી ટેબલમાં સતત બેસી દેવાનું આવે છે એ લોકોમાં કેટલો હોય છે, બે વચ્ચેનો શું તફાવત છે? હા, એટલે બેસવામાં આવે અને જ્યાં અકળામણ થાય ને, એટલે આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે થાપાનું હાડકું જે છે ને કોમ્પ્લિકેટેડ જગ્યા છે. એક આખા ખાડાની અંદર બીજું હાડકું અંદર મિક્સ થાય છે, એટલે એને જે સર્ક્યુલેશનની જગ્યા હોય છે ને એ થોડી કોમ્પ્લિકેટેડ હોય. એટલે શું થાય, સતત એક પોઝિશનમાં બેસવામાં આવે તો ત્યાં થોડો અવરોધ આવવાની શક્યતા વધતી હોય છે. એટલે સતત તમારું શરીર તમને ઇન્ડિકેટ કરે કે હા હવે મને અકળામણ થઈ રહી છે, તો એ સમયે ફક્ત 2 મિનિટનો વિરામ લઈ અને તમે ઉભા થઈ જાઓ. એ જે છે ને એ બ્લડનો સપ્લાય કોઈ સંજોગોમાં બંધ ના થવો જોઈએ, કેમ કે એ થઈ જશે તો તમારા થાપાને નુકસાન થઈ શકે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. એ તમે ખુરશી ઉપર બેઠા હો અને ત્યાં પણ તમને જો એવું લાગતું હોય મસલ વાસ્ટિંગ બી થઈ જાય, કોઈ પણ જગ્યાએ એક બ્લડનો ફ્લો જે છે ને એકદમ ધીમો થઈ જાય, તમે ઉભા થઈ જાઓ, સ્ટ્રેચ કરી લો બોડીને, અને થોડું એ થઈ જાય તો પાછું ફરીથી ત્યાં સર્ક્યુલેશન સ્ટાર્ટ થાય છે, અને સ્નાયુઓ જે એકદમ અક્કડપણું આવી ગયું હતું એમાં પણ પાછી ઇલાસ્ટિસિટી આવી જાય, એટલે સ્નાયુઓની કે બીજી કોઈ પણ એ તકલીફમાંથી પણ રિલેક્સ થવાય. એટલે હું એવું માનું છું કે જ્યાં તમને બોડી ઇન્ડિકેટ કરે ને ત્યાં તમારે ઉભા થઈ અને પોઝિશન પોસ્ચરને બદલી નાખવું, આ એક મહત્વની વસ્તુ. થાપાના દુખાવાનું એ ઇગ્નોર કરવામાં આવે અને ટેમ્પરરી એમ કહેવાય કે ભાઈ ચલો હું પેઇન કિલર લઈ લઉં છું, મને તાત્કાલિક મને રજા મળે એમ નથી, મારાથી કામમાં બ્રેક પડાય એમ નથી, અને થાપાના દુખાવાના માટે થઈને હું ડોક્ટર પાસે વારંવાર દોડી જવાનો મારી પાસે સમય નથી, ઇગ્નોર કરવામાં આવે તો શું ગંભીર પરિણામો આવી શકે છે? બહુ વધારે ગંભીર પરિણામો એટલા માટે આવી શકે કે એ જે છે ને એ થાપાનું મુખ્ય એક જ હાડકું હોય, આખા શરીરનું સૌથી લાંબુ ફીમર કહેવાય અને આયુર્વેદમાં ઉર્વસ્થિ કહેવાય. એ આખા શરીરનું વજન ખમે છે. એટલે એ જે વજન ખમે છે ને એમાં જો અંદરનો જે ભાગ ખવાઈ ગયો હોય અને એની ઉપેક્ષા કરો અને ત્રીજા સ્ટેજથી આગળ વધી જાય તો એ હાડકું ત્યાંથી ક્રેક પડી જાય. એટલે ક્રેક પડી જાય ને એટલે તમે અચાનક જ એક જ જમણી બાજુનું ધારો કે ખરાબ હતું તો ત્યાં પડી પણ જવાય અને અથડામણ થાય તો બીજા હાડકાને પણ નુકસાન થઈ શકે. એટલે એ ગંભીરતા તરફ વધારે દોરી જાય છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે ત્રીજા સ્ટેજને આગળનું ક્રોસ ન થવા દેવું જોઈએ. જો ત્રીજું સ્ટેજ ક્રોસ થયું હોય તો પછી મારી દ્રષ્ટિએ તો એવું થઈ જાય કે કદાચ તમારે સીધું ઓપરેશનનો જ એક માત્ર રસ્તો બાકી રહે છે. કેમ તો કે આર્ટિફિશિયલ એ ભાગ કાઢી અને મેટલ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે. કેમ કે એલોપેથી એવું કહે છે કે તે ફરીથી એને બનાવી નથી શકાતું, એટલે આપણે બહારથી લઈ અને એક આર્ટિફિશિયલ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે એટલે એ જઈ અને ત્યાં રહે છે. પણ તમારે પછી કેટલીક મુવમેન્ટ તમારે સ્વીકારી લેવી પડે કે આટલી વસ્તુ વાળી નહીં શકો, પૂરેપૂરું 90 ડિગ્રી પર ન વાળી શકો. એટલે બંધન તમારે સ્વીકારવાના, એ બંધનો જીવનભરના રહેશે. એટલે આ વસ્તુ છે કે એ થાય તો શરૂઆત હોય ત્યારે જ એની ચિકિત્સા શરૂ કરી દેવી જોઈએ. તમને જે હમણાં એક દર્શક મિત્રનો ફોન આવ્યો હતો કે B12 ની ખામી મારામાં આવી અને B12 નું પ્રમાણ પણ એમને કીધું કે 110 છે. B12 ની ફરિયાદો, એની બીમારીનો જે પ્રમાણ વધતું જાય છે એની થાપાના દુખાવા પર કેટલી અસર થઈ શકે, કેવી થાય છે? હા, થાપાના દુખાવામાં અસર થઈ શકે, પણ મુખ્યત્વે જે જોવા જઈએ તો B12 ની ખામીને કારણે છે ને મસલ વાસ્ટિંગ બહુ થાય, સ્નાયુઓનો દુખાવો થાય, ચક્કર આવી શકે, અને ધારો કે બહુ વધારે પ્રમાણમાં હોય ને તો બ્રેઇનના સેલ્સને પણ એ તકલીફ કરી શકે. કેમ કે કેટલા બધા પ્રોટીનનું બંધારણ બનાવવાનું છે, બીજા જે કાર્યો કરવાના છે એ એના થ્રુ થતા હોય છે. એટલે બહુ જ એસેન્શિયલ પાર્ટ છે. એટલે કેટલાક કોમ્પોનન્ટ બનવા માટે એ B12 જે છે એ જરૂરી હોય. એટલે એના અભાવમાં જે લક્ષણો થતા હોય એ થાય. એમાં ડિટેલમાં જો જઈએ ને તો એવું થાય છે કે આરોનું પ્લાન્ટ અત્યારે સાબિત થયું છે કે આરોના અંદરથી આપણે ક્ષાર બધા કાઢી નાખ્યા. એટલે લગભગ જે આપણે કહીએ કે 80 થી 100 ની આસપાસના TDS અંદર જોવા મળતા હોય. એટલે ક્ષારના અભાવમાં આપણે જે ખોરાક ખાધો છે, ઘઉં, ચોખા વગેરે, ઇવન દૂધમાં અને ઘઉંમાં હાઈએસ્ટ પ્રમાણમાં B12 છે, પરંતુ એ શોષાતું નથી કેમ કે ક્ષાર નથી અંદર. એટલે પાણીમાં ક્ષાર નથી, એવામાં બનાવેલી રસોઈ, દાળ વગેરે આપણે ખાઈએ છીએ તો એ ક્ષારના અભાવમાં એ જે ખોરાક હતો એમાંથી B12 શોષી ના શક્યું. B12 હતું પણ એ ઝાડા માર્ગે થઈ અને બહાર નીકળી ગયું.
કેમ કે તમારા આખા આંતરડામાંથી પાસ થયું ત્યાં સુધી ક્ષારના અભાવમાં શોષાઈ ના શક્યું, એટલે સતત અભાવ રહ્યો. અને ખાસ કરીને તડકાનું પણ સેવન આપણે નથી કરતા, એટલે એને કારણે વિટામિન ડી ની પણ સિન્થેસિસ નથી થઈ શકતું. એટલે આ બે બહુ મહત્વની અત્યારે થઈ રહ્યું છે. તો હું એવું માનું છું કે નર્મદાનું પાણી જો સપ્લાય થતો હોય અથવા બીજા કોઈ એવા માર્ગથી તમે એને જો TDS ને સેટ કરી શકતા હો તો 300 થી 400 ની આસપાસ સેટ કરો. આદર્શ પ્રમાણે એનું જે છે એ પ્રમાણે, કેમ કે ક્ષાર વગર જિંદગી પણ શક્ય નહીં બને. પણ ઘણા લોકો એમ કે છે કે સારવાળું પાણી વધારે પીવાથી એ પણ ક્યારે એ 800 થી ઉપર જાય ત્યારે. હા, એટલે એની જે લિમિટ જે છે એ 800 TDS થી ઉપર જશે ને તો એ નુકસાન કરશે. પણ 300 થી 400 તો એસેન્શિયલ છે, કેમ કે કોઈ પણ વિટામિન એ હોય ને વધારે લેવામાં આવે ને તો પણ અંધાપો લાવી શકે અને ન હોય તો પણ અંધાપો, એટલે બંને બાજુ નુકસાન છે. તો મધ્યમ માર્ગ જે છે એ હંમેશા ઉત્તમ હોય છે ને ત્યાં આપણે સ્ટેબલ રહેવું જોઈએ. એટલા માટે કહેવાય કે 300 થી 400 નું અને આંતરરાષ્ટ્રીય જે અત્યારે માપદંડો અનુસાર છે, અને આ રિસર્ચ પણ પ્રૂવ થયા છે કે જે લોકોને લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કર્યું તો 3 મહિનામાં B12 જે 100-125 રહેતું હતું એ લગભગ 250, 300, 400 ઉપર આવવા માંડ્યું, કોઈ પણ દવા વગરનું. ખાલી આટલી પદ્ધતિ, કેમ કે આપણી આગળની પેઢી તો એવી રીતે જ જીવતી હતી, એમને તો એ નતું. તો કદાચ નદીનું, કુવાનું કે બીજું કોઈ પાણી કે આપણે બોરનું પાણી આવતું હતું તો એ દરમિયાન એટલી તકલીફ નથી જોવા મળતી, અને આરો પ્લાન્ટ આવ્યા પછી આ તકલીફ જોવા મળે છે. બિલકુલ. જેન્ડર વાઇઝ જો જોઈએ તો આ થાપાના દુખાવાનો પ્રોબ્લેમ જે લોકો ઘરકામ સતત કરે છે એવી મહિલાઓમાં અથવા તો પ્રેગ્નન્ટ સ્ત્રીમાં થાપાનું પ્રમાણ બીમારીનું કેટલું હશે પુરુષોની તુલનાએ? સામાન્ય રીતે પ્રેગ્નન્સી પછીના તબક્કામાં એ કદાચ થોડું પ્રમાણ વધે છે, પણ સામાન્ય રીતે પુરુષોમાં વધારે જોવા મળે છે. અને એટલા માટે છે કે એમને શ્રમ વધારે કરવાનો હોય છે. અને કેટલાક મજૂર વર્ગ જે હોય છે, કેમ કે એમને ધારો કે એક દરજી હોય અને એમને ફક્ત જમણો પગ જ હલા કરવાનો છે એક સતત, એટલે એ બધો બોજો છે સાથળના મૂળમાં આવે. કંડક્ટર છે એને સતત ઉભા રહેવાનું છે. તો એવા કેટલાક વ્યવસાય સાથે સંકળાયેલા પણ એવા લોકો છે કે જેમને થાપાની હાડકાની તકલીફ વધી શકે છે. એટલે વ્યવસાય સાથે પણ રિલેટેડ હોય. કેટલા બધા એવા હોય કે ટીબી, કે ધારો કે ચીમની પેલું કામ કરતા હોય અને હીરાની અંદર ઘસાઈમાં કામ કરતા હોય એના, અથવા તો પથ્થરો હોય જેને માર્બલ ને બધું કહીએ એમાં કટિંગમાં થતું હોય તો એનું ડસ્ટિંગ જે જતું હોય ને એ લોકોને ટીબી થવાની શક્યતા વધારે હોય. એટલે પ્રોફેશનલ કેટલાક ડિઝીઝ પણ છે કે જે તમારા વ્યવસાયની સાથે સંકળાયેલા હોય. તો એ એવા લોકોને સાથે પણ છે કે દરજી હોય કે જે લોકો ઉભા રહેવાનું હોય, વધારે દોડવીર હોય, તો એ લોકો જો પ્રોપર ડાયટ ન લેતા હોય તો એમને નુકસાન થાય અને થાપાની તકલીફ થવાની શક્યતા વધી જાય. એક વાત બહુ સ્પષ્ટ રીતે આપણે તમે કીધી કે ઓમિક્રોન જે લોકોને એમાંથી પસાર થયા છે એ પછી આ પ્રકારના થાપાના દુખાવાના પ્રશ્નો વધી ગયા છે. હું એક ફોન લઈ લઉં છું દર્શક મિત્રનો. હેલો. હેલો. હાજી. હાજી વિયાલાઈ. હા વિયાલાઈ. સર ગોધરાથી બોલું છું. હેલો. હા, શું નામ છે આપનું? હા, દિલીપભાઈ નામ. હા દિલીપભાઈ બોલો, આપને શું કેવું છે? આપને ડોક્ટર સાહેબ સાંભળી રહ્યા છે. હા સર, મારો પ્રશ્ન એમ હતો કે થાપાથી મારી આખી રાઈટ સાઈડ ની નસ પકડાઈ છે તળિયા સુધી, તો એ થાપાના લીધે જ હોઈ શકે? એના લીધે પગમાં ઝનઝનાટી આવે છે. કેટલા સમયથી છે? હા, છેલ્લા 1.5 વર્ષથી છે સર. ઉંમર કેટલી છે આપની? મારી 38 છે. અને તમને કમરના ભાગે દુખે છે ખરું? ના, કમરના ભાગે નહીં સર, મને રાઈટ સાઈડ ના થાપાથી લઈને ગાડી સુધી રાઈટ સાઈડ. ઓકે, એટલે છે કે પગની એડી સુધી દુખાવો થાય છે? પગની એડી સુધી. બરાબર છે. અને પાછળના ભાગમાં દુખાવો થાય છે? હા સર, આખી નસ દુખે છે. ઓકે, એટલે છેક તમારે જે નિતંબનો ભાગ કહીએ, સીટનો ભાગ છે ત્યાંથી શરૂ થાય છે? હા. હા, અને ત્યાં પાછળના ભાગે થઈ અને છેક પગની એડી સુધી જાય છે? જી સર. હા, ઓકે. તમને બેસીને પછી ઉભા થવામાં તકલીફ પડે, ચાલવામાં તકલીફ પડે? બહુ તકલીફ સર, કશું મુવમેન્ટ જ ના થાય, મારે સ્ટેટ નીચે સુઈ જવું પડે. બરાબર છે. અને તમારે સાથળના મૂળમાં દુખાવો થાય ખરો તમને? હા સર. ઓકે, એટલે તમારે પહેલા તો 2 તપાસ કરાવવી પડે. તમે ટીવી પર સાંભળો, હું તમને સમજાવું છું. ઓકે. હા, એમને અત્યારે તકલીફ થઈ રહી છે એટલે થોડુંક રૂબરૂ એક્ઝામિનેશનની જરૂર છે. એટલા માટે કે તપાસ હજી થઈ નથી, નિદાન થયું નથી. એટલે 2 શક્યતાઓ હોઈ શકે છે. એક થાપાની મૂળમાં જે આપણે વાત કરી રહ્યા છીએ એ ટાઈપની કોઈ તકલીફ પણ હોઈ શકે છે, અથવા કમરના ભાગેથી કોઈ નસ દબાતી હોય અને એ જે છે એ પગની એડી સુધી. એટલે કેટલાક એમના જે લક્ષણો આવી રહ્યા છે, કેમ કે થાપાના હાડકામાં પગની એડીનો દુખાવો નથી હોતો,
અને એ જે કહે છે એ પ્રમાણે કે આખા પગમાં છેક નીચે સુધી દુખાવો થાય છે અને એ ચાલવામાં જે વિચિત્ર પ્રકારે એમને તકલીફ કરી રહ્યા છે, તો એવું બની શકે કે એમને કમરના ભાગે મણકાની વચ્ચેની જે L5 અને S1 ની વચ્ચેની નસ દબાતી હોય તો આ તકલીફ થઈ શકે છે. એટલે પહેલા કમરનો એક એક્સરે પડાવવાનો અને સાથે સાથે હિપ એક્સરે પણ કરવાનો છે. એટલે એવી રીતે કરવામાં આવે અને પછી જો સંપર્ક કરશે તો આપણે એમને વધારે સારી રીતે જવાબ આપી શકું. એક પ્રાથમિક રીતે ખાલી અત્યારે કહું છું કે નગોડના પાનનો ઉકાળો પીવાનું શરૂ કરો, 20 થી 25 પાનનો, ચોક્કસ ફાયદો થવાનું શરૂ થશે. એક ફોન લઈ લઉં છું. હેલો. હેલો, હાજી, કોણ બોલો છો આપ? હું ચંદ્રશેખર દીક્ષિત બોલું છું, રાણીથી. ચંદ્રશેખરભાઈ, આપનું સ્વાગત છે VRLive ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં. ડોક્ટર રાજેશભાઈ વૈદ આપની સાથે વાત સાંભળી રહ્યા છે. આપની શું કેવું છે? આપને શું પ્રોબ્લેમ છે? મારે કિડની સ્ટોન છે અને કિડની થી નીચે યુરેટર છે. ઓકે. અને 10 mm ની છે. 10 mm ની કિડની અને કુલ કેટલી પથરી છે? હા, કુલ કેટલી પથરી છે? એક જ છે 10 mm ની, 10 બાય 4.33. ઓકે, 10 બાય 4 ની આસપાસ છે અને એ તમારે કિડનીમાં નથી અને યુરેટરમાં એટલે નળીમાં ફસાયેલી છે. હા. અચ્છા, અને તમને દુખાવો થયો તો તમે હમણાં જ તપાસ કરાવી છે? હા, હમણાં જ તપાસ કરાવી. ઓકે, પહેલા ક્યારેય તમને થયેલી છે પથરી? હા, થયેલી છે. ઓકે, એટલે વારંવાર પથરી થવાની તમને હિસ્ટ્રી છે? હા. કેટલી ઉંમર છે આપની? મારી 60. હા, એટલે આમાં એવું બની શકે આપ ટીવીમાં આપ ડોક્ટર સાહેબની વાત સાંભળો. તે સાંભળો, આપણે અહીંથી ફોન કપાય છે. હેલો. હા, અહીં ફોન કાપીએ છીએ, તમે ટીવી ઉપર આપ સાંભળો. હવે હું ચર્ચા કરું છું ત્યાં. એટલે એમને અત્યારે હાલ યુરેટરમાં પથરી ફસાયેલી છે, બરાબર છે? એટલે કિડનીમાં હોય તો આપણે એને દવા પણ કરી શકાય. યુરેટરમાં ફસાયેલી હશે તો 2 સ્ટેજ આપણે જાણવા જરૂરી છે કે અંદર પેશાબ બેક મારતો હોય, કેમ કે નળી એવી હોય એકદમ નાની હોય છે અને 10 બાય 4 mm ની પથરી છે. એટલે એવું બની શકે કે નળીની અંદર અવરોધ આવતો હોય અને અવરોધ આવે તો પેશાબ ભેગો થઈ અને કિડની, એને હાઇડ્રોનેફ્રોસિસની કન્ડિશન કહેવાય. એટલે એ જો થતું હોય તો એમના એક્સરે એમને મોકલવા જોઈએ. આપણો જે નંબર છે 722 797 5241, એ નંબર ઉપર ફોન કરી અને તમે તમારા તમારા રિપોર્ટ વોટ્સએપ કરી શકો છો. અને એ રિપોર્ટ જોયા પછી જો ખરેખર વધારે હોય, હાઇડ્રોનેફ્રોસિસ ગ્રેડ 3 હોય, તો તમારે તરત પહેલા ડોક્ટર પાસે જવું જોઈશે અને એક સિસ્ટોસ્કોપ કે એ પ્રમાણેનું એક સાધન આવતું હોય, કેમ કે એ નળીને જો નુકસાન કરતું હોય ને એવી સ્ટેજ હશે તો એ ગમે ત્યારે તકલીફ કરી શકે છે. હા, તત્કાલ. એટલે પહેલા તો રિપોર્ટ થી એ જાણવું જરૂરી થાય. અને જો નીચેના ભાગમાં ખસી ગઈ હોય અને કોથળીમાં આવી ગઈ હોય તો ચોક્કસ આપણે સારવાર કરીશું અને 4 થી 6 મહિના સુધીની સારવાર કરાવી અને એ પથરીને બહાર કાઢવાની આપણે પ્રયત્ન કરી શકીએ. પણ એ માટે પહેલા જાણવું જરૂરી છે. એક અત્યારે હું ખાલી ભલામણ કરું છું, ગોક્ષુરાદી ગુગળની 2 ગોળી સવાર સાંજ તમે પાણી સાથે ગળવાનું શરૂ કરો એટલે ધીમે ધીમે નળી પોળી પણ થશે અને પેશાબ જો અટકતો હોય તો ધીમેથી થઈ જશે. એટલે તમને દુખાવો કે તકલીફ ન થાય અને થોડું રજકણને છૂટા પાડવામાં મદદ કરશે આપણે. બિલકુલ. પરંતુ તત્કાલ એનું સત્વરે બધા રિપોર્ટ કરાવીને ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. મૂળ થાપાના દુખાવાના દર્દીઓ માટે જો ટિપ્સ આપવાનું કહેવામાં આવે તો ટિપ્સ સૌથી પહેલી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ બાબતોને ઇગ્નોર ના કરવી જોઈએ? હા, એટલે સિટિંગ પોસ્ચર કે એક ફોન લઈ લઉં કેમ કે દર્શક મિત્રો. ચોક્કસ. હેલો. હેલો, કોણ? બગસરાથી ઇન્દુબેન બોલું છું. ઇન્દુબેન, સ્વાગત છે આપનું. ઇન્દુબેન, ડોક્ટર સાહેબ ને આપ વાત કરી શકો છો. પગનો દુખાવો ખૂબ જ છે, રાત્રે ઊંઘ નથી આવતી, ખૂબ જ પગ દુખે છે. અને ઉંમર કેટલી છે? 48 વર્ષ. 48. અને કયા પગે? બંને પગે દુખે છે? બંને પગ દુખે છે. બધા રિપોર્ટ કરાવી લીધા, રિપોર્ટ બધા નોર્મલ આવે છે. એટલે ક્યાં દુખે વધારે? ઘૂંટણમાં દુખે તમને? આખા પગ દુખે છે, પંજા વધારે દુખે. અચ્છા, પગના પંજા વધારે દુખે છે અને ઊંઘ જ નથી આવતી, વધારે પગ દુખે. બરાબર છે. અને શરીર થાક લાગે છે તમને? હા, થાક લાગે છે અને બેસવા ઉઠવામાં પણ તકલીફ થાય છે. બરાબર. શરીરના બીજા કોઈ સાંધા દુખે છે? ના, એક હાથ દુખે. ખાલી આ બંને પગ જ દુખે છે તમને?
હા હા વધારે ખૂબ દુખે છે. રિપોર્ટમાં B12 ઓછું આવ્યું તો એવું ખ્યાલ છે તમને? ના B12 બરાબર આવે છે. અચ્છા, B12. અને એક્સરે પડાયો તો તમે ગોઠણનો? ના ગોઠણ નથી દુખતા, આખા પગ જ દુખે. બરાબર છે. સુવામાં જ દુખે છે, બેસવામાં, ચાલવામાં કે કામ કરવામાં નથી દુખતા. બરાબર. ડોક્ટરનો અભિપ્રાય લીધો તો ડોક્ટરે શું સજેશન આપ્યું હતું, શાના કારણે આ થઈ રહ્યું છે રિપોર્ટમાં? એ કે સ્નાયુ નબળા છે. ઓકે, સ્નાયુઓ નબળા છે એવું તમને કીધેલું છે, બરાબર? હા, એટલે તમે કેટલું ચાલી શકો અત્યારે? ના, બહુ ન ચાલી શકો. બરાબર. એટલે તો પછી તમને છે ને, હું જો શક્ય બને તો અમારા ત્યાં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હોસ્પિટલ છે, ત્યાં બતાવવા હોય તો રૂબરૂ આવી શકો. અને અમારા ત્યાં આયુર્વેદિક વૈદ્યોની ટીમ છે, એટલે એમની સાથે વાત કરવી હોય તો ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અને સાથે સાથે જો તમારે અત્યારે હાલ હું તમને 2 ઔષધો સૂચવું છું, એ તમે શરૂ કરો. એટલે સ્નાયુની નબળાઈ હોય તો તાકાત આપવા માટેની જે ઔષધો છે હું અત્યારે તમને સૂચવી રહ્યો છું, એ તમે શરૂ કરાવી દેજો. પણ નિયમિત રીતે અને વધારે ચોકસાઈ ભરી સારવાર માટે રૂબરૂ બતાવો. અત્યારે અમે ટેલિફોન કટ કરીએ છીએ. ઓછો થાય એવી કહી દો. હા, હું લખાવું. તમે ટીવી પર સાંભળી શકશો? ફોન કટ કરીએ છીએ. એમને સ્નાયુઓ નબળા છે એવું નિદાન આવ્યું છે, તો આપણે એમને 2 પ્રકારના ઔષધો એક સૂચવીએ છીએ. એક છે આભાદી ગુગળ નામની ગોળી લેવાની, અને અશ્વગંધા નામનું જે વનસ્પતિ આવે છે એમાંથી એક ચાટણ બને છે, ચ્યવનપ્રાશ જેવું ચાટણ બને. એટલે એ 1 ચમચી ચાટણ એમને ચાટી જવાનું છે. બહુ જ સરસ રહેશે અને સ્નાયુઓને તાકાત આપશે. એટલે ધીમે ધીમે ચાલવાની ક્ષમતા વધતી જશે. વધારે ચોકસાઈ ભર્યા નિદાન માટે રૂબરૂ અથવા તો ઓનલાઈન કન્સલ્ટેશન કરાવી શકે. હેલો, હું ડીસાથી મુકેશ માળી બોલું. હા મુકેશભાઈ, આપનું સ્વાગત છે VR લાઈવ ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં. ડોક્ટર રાજેશભાઈ આપને સાંભળી રહ્યા છે. આપ આપની વાત કરી શકો છો. હેલો 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 આપ આપની વાત ચાલુ રાખો, કેમ કે સ્નાયુઓનો દુખાવો છે તો તાત્કાલિક જો આપનો સંપર્ક કરવામાં આવે તો એની ટ્રીટમેન્ટ કર્યા પછી કેટલા સમયમાં એને રાહત મળી શકે? ના, 2 કે 3 દિવસમાં એમને શરૂઆત થશે. અને જરૂર પડે તો આપણે માલિશનું તેલ પણ એમને સજેસ્ટ કરી શકીએ. તો અશ્વગંધા તેલનું પણ ત્યાં જો માલિશ કરવામાં આવે તો એમાંથી વધારે ઝડપથી અને સારું થાય. 2 કે 3 દિવસમાં સુધારો એમને દેખાય. જી. હેલો હાજી. હું મુકેશભાઈ બોલું. મુકેશભાઈ, આપ આપની વાત કરી શકો છો. અરે સર, મને સવારમાં ઉઠું ત્યારે મને કમરમાં બહુ દુખાવો થાય, હું સીધો પણ નહીં રહી શકતો. અચ્છા, કેટલા સમયથી છે? મને જે 2-4 વર્ષથી. ઓકે, તમે નિદાન કરાવ્યું છે ડોક્ટર પાસે? ના સાહેબ, કઈ કરાયું નથી. પણ હું જયારે કમરમાં ઓચિંગું રાખું ને, ઉઠું ને ત્યારે મને સારું ફીલ થાય. પણ આમ સવારમાં કમર બહુ દુખે. કેટલી ઉંમર છે? મારી 45 વર્ષ. ઓકે, અને તમારું વજન કઈ ઘટ્યું છે અથવા વધ્યું છે, અચાનક એવું બન્યું છે? હા, વજન વધ્યું છે હમણાં. બરાબર છે. અને તમારે કોઈ કામ વ્યવસાય શાનો છે? રિક્ષા ચલાવું છું. ઓકે, એટલે સતત બેસી રહેવાનું વધારે થાય છે? હા, બેસી રહેવાનું થાય. બરાબર છે. તો તમારે જો શક્ય બને તો 2 ઔષધો હું સૂચવું છું. અને અમારે ત્યાંથી મંગાવવું હોય તો તમે ફોન કરી અને કન્સલ્ટેશન કરાવીને કુરિયર દ્વારા ઔષધો મંગાવી શકો છો. અને અત્યારે હાલ હું તમને ફોન કપાય એટલે પછી તમે ટીવી ઉપર અવાજ સાંભળો તો હું તમારા જે તકલીફ છે એના માટે 2 ઔષધો સૂચવું છું. એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. એમાં એક ત્રયોદશાંગ ગુગળ નામની એક ગોળી આવે છે. એ 2 ગોળી ગળવાની છે ને એની ઉપર એક એમને ઉકાળો પીવાનો છે. રાસના સપ્તકવાત નામનો ભૂકો આવે, એ 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. નિયમિત આટલું કરવામાં આવે તો ચોક્કસથી ફાયદો થશે. તકલીફ હોય તો પછી આગળ કન્સલ્ટેશન માટે સંપર્ક કરી શકે છે. આપણે જે વાત કરતા હતા, તમે જે પ્રશ્ન પૂછ્યો કે થાપાના હાડકા માટેની ટિપ્સ શું છે એના માટે, કઈ બાબતોની સાવધાની રાખવાની? હા, ચોક્કસ. એક તો પોસ્ચર બદલવું. 45 મિનિટથી 60 મિનિટ એટલે કે 1 કલાક વધુમાં વધુ. એટલે એ પોઝિશનમાં બદલાવ લાવી દેવો કોઈ પણ રીતે. એટલે તમારું થાપાનું હાડકું અને બીજા અને ઇન જનરલ સામાન્ય રીતે સ્નાયુઓ જે છે રિલેક્સ રહેશે અને ટેન્સ નહીં રહે. એટલે નુકસાન થવાની શક્યતા, સર્ક્યુલેશન પાછું ફરીથી ઓક્સિજન વાળું બ્લડ મળી જાય તો નુકસાન થતું અટકે છે. એક આ પહેલી વસ્તુ.
દૂધનું પ્રમાણ હંમેશા લેતા રહેવું જોઈએ. એટલે જ્યાં પણ કેલ્શિયમની ખામી હશે તો ત્યાં દૂધ જે છે એ સારામાં સારો સ્ત્રોત છે. અને એને બનવા માટે જે હાડકા બનવા માટે ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, બીજા બધા ક્ષારો અને બધું જે જોઈએ છે એ બધું અંદરથી આપણને મળી રહે છે. એટલે દૂધ નિયમિત રીતે લેવાનું છે. અને સાથે સાથે જે છે કે જો તમને લોહીની નળીઓનો અવરોધ હોય, એવું કોઈ પણ લક્ષણ તમને દેખાતું હોય તો ચોક્કસથી તમારે છે વધારે પડતા ખાટા અને તીખા પદાર્થો જે છે બંધ કરવાના છે. દહીંને પણ બંધ કરવાનું છે. અને ચોક્કસ રીતે તમારે નજીકના આથાની પણ વસ્તુઓ આથો આવેલી વસ્તુઓને એવોઇડ કરવાની છે. બિલકુલ. એક ફોન લઈ લઉં છું. હેલો, વીઆર માંથી બોલો. હાજી, કોણ બોલો છો આપ અને ક્યાંથી? નવીનભાઈ બોલું, ગામથી. નવીનભાઈ, આપનું સ્વાગત છે વીઆરઆઈ ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં. ડોક્ટર રાજેશ વૈદ આપણી સાથે જોડાયેલા છે. આપ આપની વાત કરી શકો છો. સાહેબ, મારી વાઈફ ને પિતાશ્રીમાં પથરી છે. કેટલા mm ની છે? 10 mm ની. એક જ છે પથરી કે મલ્ટિપલ છે? એક જ છે. અચ્છા. અને કેટલા સમયથી નિદાન થયું છે? 2018 થી છે. બરાબર. અને ઉંમર કેટલી છે એમની? ઉંમર 42 વર્ષ. બરાબર છે. અને 10 mm ની છે તો ડોક્ટરે એવું કીધું છે ઓપરેશન કરાવવાનું? ઓપરેશન પિત્તાશય કપાવી પડશે. હા, એટલે આમાં કેવું છે, સામાન્ય રીતે કિડની અને પિત્તાશયની પથરી બેમાં અંતર એવું હોય, કિડની સોલિડ અવયવ છે, બરાબર છે. એટલે એમાં કેવું હોય કે પથરી થઈ હોય તો કદાચ ઓપરેશન કરાવો, લેસરથી કઢાવી નાખો તો નીકળી જાય, પણ ઓપરેશન કરવું પડે તો ચેકો મૂકી અને પથરી કાઢીને કિડની ત્યાંની ત્યાં રહે છે, બરાબર છે. પણ પિત્તાશય છે જ્યુસી પાર્ટ છે, એટલે એવો પાર્ટ છે કે જેમાં ઓપરેશન કરવામાં આવે ને તો ફસકી પડે પોતાના સ્થાનમાંથી, બરાબર છે. એટલે એનો રસ બધો બહાર આવી જાય. એટલા માટે કેવું હોય કે એને એવું ના હોય કે એમાંથી પથરી કાઢી શકાય, એટલે શું આખા અંગને બહાર કાઢવાનું હોય. એટલે મુખ્ય વસ્તુ એ છે પિત્તાશયનું કામ શું છે, તો તમે જે ચરબી વાળા પદાર્થો, ભારે ખોરાક ખાવ છો, વધારે પડતો ખોરાક ખાધો હોય તો ઘાટું પિત્ત તમને આપે છે, બરાબર. હવે એના અભાવમાં તમે જો અંગને કાઢી નાખશો તો જીવનભર એમને ગેસ્ટ્રિક પ્રશ્નો રહેવાના છે. અથવા બેસનની, બેકરીની કે દૂધની કે માવાની મીઠાઈ ખાધી તો તમને જીવનભર ઝાડા થતા રહેશે એમને, અને ખોરાક પચાવી નહીં શકે. એટલે સામાન્ય ખીચડી છાશ ખાધું હોય તો આપણે જઠર ને યકૃતના સ્ત્રાવો જે છે એ એનું કામ કરી શકે, પણ કોમ્પ્લિકેટેડ લાડુ કે શીરો કે દૂધપાક વગેરે ખાધું હોય તો એના પિત્તાશય વગર પચાવી ના શકો તમે, બરાબર છે. એટલે મહત્વની વસ્તુ એ છે 1 થી 1.5 વર્ષ સુધી જો તમારી તૈયારી હોય તો કેટલીક હવે આપ ટીવીની સામે તમે ટીવી નો વોલ્યુમ ખોલી નાખો, અહીંથી ફોન કટ કરો છો, આપણે ટીવી પર સાંભળવા મળશે. એટલે સાહેબ પૂછા કરો છો એમને નીકળી જાય એ ચર્ચા કરું છું હું. તમે ટીવી ની સામે બેઠા છો? હા, તો ટીવી નો વોલ્યુમ કરો ઓન. હું અહીંથી ફોન કાપું, તમને ટીવી પર સાંભળવા મળશે. ભલે ભલે. હા, સામાન્ય રીતે દરેક દર્શક મિત્રોને આ પ્રશ્ન થતો હોય કે નીકળે કે ના નીકળે, કેમ કે દરેક ડોક્ટરને મળ્યા પછી એ ડોક્ટરે એવું કીધું હોય કે તો પથરી નીકળે જ નહીં, એવી કોઈ દવા જ નથી. પણ મેં મારી લાઈફમાં અનેક એવા દર્દીઓ જોયા છે કે પથરી નીકળી શકે. એક કોકિલાક્ષ નામની વનસ્પતિ, જેને એખરો ગુજરાતીમાં કહેવાય, એનો ક્ષાર જે છે, બીજી કેટલીક વનસ્પતિ પાષાણ ભેદ વગેરે છે, અને એ છે તો ઉપયોગી ચોક્કસ થઈ શકે છે. મહત્વની વસ્તુ એ છે કે ધીરજ રાખવી પડે. અને 2 કે કિડનીની અંદર ક્ષારો જમા થઈ અને પથરી મોટી થાય. આમાં પિત્ત જે છે એ સોલિડિફિકેશન ઓફ બાઇલ, એટલે પિત્તનું ઘનત્વ વધી જાય છે, એટલે પ્રવાહી લાવવાનું છે. એટલે પથરીને કાઢવાની નથી એવી રીતે નથી, એ જે ઘટ્ટ થઈ ગયેલું પિત્ત છે એને પ્રવાહી સ્વરૂપમાં લાવવાનું. એટલે કટુકી વગેરે આપણે જેને કડું કહીએ છીએ એ એને ભેદન કરે છે અને પિત્તને તોડે છે, ઘટ્ટ થઈ ગયેલા પિત્તને. એટલે ચોક્કસ અસર કરે છે. 2 ઔષધો હું અત્યારે સૂચવું છું, પણ આ માટે એવું છે કે 10-12 મહિના દરમિયાન એમને વારંવાર બતાવવું જરૂરી હોય. એટલે ખાસ છે કે કોઈક એક વૈદ્યના નિદર્શન હેઠળ જો સારવાર કરવામાં આવે તો જ એ ચોક્કસ ફાયદો થઈ શકે છે. અત્યારે થોડુંક એમને રાહત થાય દુખાવામાં અને ગેસ ઓછો થાય એ માટે એમને મદદ થશે. હું એમને સૂચવું છું, એક ફલત્રિકાદિક વાત આ નામનો ભૂકો આવે, એ 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. અને ગોરો ચનાદી વટી નામની 2 ગોળી આવે છે, એમને ગળવાની છે. આટલું એમને ચોક્કસ નિયમિત કરી શકાય. આમ તો સમયની મર્યાદા નડતી હોય છે, પરંતુ જે રીતે દર્શકોનો ફોન આવતા જાય છે તો આપણે દર્શકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે થોડોક સમય આપણે લંબાવીએ છીએ. હેલો, હા, કોણ બોલો છો આપ? ક્યાંથી બોલો છો આપ? સુરતથી. શું નામ છે આપનું? જસુબેન. જસુબેન, આપની ઉંમર કેટલી છે? 58. જસુબેન, આપ ડોક્ટર રાજેશભાઈ વૈદ્ય અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે.
આપ આપની કઈ પણ તકલીફ હોય તો આપ જણાવી શકો છો. કમર દુખે છે. કમર દુખે છે કેટલા સમયથી? 2-3 વર્ષ થયા. અચ્છા, અને કઈ તમે ફોટો પડાવ્યું, નિદાન કરાવ્યું છે? હા, શું કીધું છે? કરાયું, શું કે છે? બધું કરાયું છે. હા, એટલે એમાં ડોક્ટર નું શું છે કેવું તમારું નિદાન માટે? બસ ડોક્ટર એમ કહે કે નોર્મલ છે, કશું છે નહીં. બરાબર. તો તમને સતત દુખે છે કે ખાલી સૂતી વખતે, ચાલતી વખતે, ક્યારે દુખે? સૂતી વખતે દુખે. બરાબર છે. અને પછી તમારે પગ લંઘાતો હોય એવું લાગે ક્યારે? ના. ઓકે. અને નીચે બેસી શકો છો? હા, નીચે બેસું પણ ઊભી થાઉં ને ત્યારે વધારે દુખે. બરાબર છે. તો અત્યારે દુખાવાની ગોળી લેવી પડે છે? એટલો દુખાવો છે કે અત્યારે તમે સહન કરી શકો છો? મને 1 દિવસ લેવું, રાત્રે લેવું છું. અચ્છા, એકાંતરે દિવસે લો છો? હા. હા, અને પછી દુખાવો વધતો જાય છે? હા. ઓકે. તો હું તમને 2 ઔષધો સૂચવું છું, 3 થી 4 મહિના માટે લો. એટલે સૌથી પહેલા તો આપ ઘરમાં ટીવી નો વોલ્યુમ ઓન કરો. અહીં કટ કરું છું. ટીવી પર આપ ડોક્ટર સાહેબ જે સલાહ આપે છે સાંભળો. સારું. એમને તકલીફ વધી રહી છે, 3 વર્ષથી આ તકલીફ થઈ છે, એટલે ખાલી દુખાવાની ગોળી તમને 8-10 કલાક પૂરતું જામીન ઉપર છૂટા કરશે, પણ કેસમાંથી છોડાવી નહીં શકે. એ કેસમાંથી છૂટવું હોય તો તમને આયુર્વેદ સારવાર ચોક્કસ મદદ કરી શકે. એટલે જો શક્ય બને તો વોટ્સએપ નંબર અમારો જે નીચે આવી રહ્યો છે ત્યાં તમે મોકલી શકો, રિપોર્ટ પણ આવે, એની ઉપરથી ટ્રીટમેન્ટ નક્કી થઈ શકે. 2 ઔષધો પ્રારંભિક તબક્કા માટે હું અત્યારે તમને સૂચવું છું. એક વાત ગજાંકુશ રસ આ નામની ગોળી 2 લેવાની છે, અને ઉપર પારિજાતના પાંદનો ક્વાસ પીવાનો છે. પારિજાતના પાંદડા જે છે એ લગભગ 5 થી 8 જેટલા પાંદડા લેવાના છે, અને કચડી અને એને ઉકાળીને એનો રસ કાઢી લેવાનો, અને આ 2 ગોળી લીધી વાત ગજાંકુશની, એની ઉપર એ ઉકાળો પી જવાનો છે. આટલું કરો, ચોક્કસ ફાયદો થશે. જી. હેલો. હેલો. હા, ક્યાંથી બોલો છો આપ? તમે હેલો. હા, ક્યાંથી બોલો છો અને કોણ બોલો છો આપ? હું બોલું છું ચાંદખેડાથી. તમે ટીવી નો વોલ્યુમ બંધ કરીને સવાલ પૂછશો તો આપ વાત કરવાની સુગમતા રહેશે, સરળતા રહેશે. હા, બોલો. બોલું ને? હા, બોલો. હું ચાંદખેડાથી બોલું છું. શું નામ છે આપનું અને ઉંમર કેટલી છે? મારું નામ પુષ્પાબેન છે. પુષ્પાબેન, ઉંમર કેટલી છે? મારી 74 વર્ષ. હા, ડોક્ટર સાહેબ ને આપ પૂછી શકો છો. હા, પૂછો. હા, બોલો સાહેબ. હા. હું પડી ગઈ ને એક વખત ચોકડીમાં પડી ગઈ ને તો મને છાપામાં વાગ્યું છે, તો દુખાવો બહુ થાય. કેટલો સમય થયો? એ મહિનો થયો. ઓકે. તમે એક્સરે પડાવ્યો તો અંદર કઈ ફ્રેક્ચર કે એવું કઈ આવ્યું છે? પણ મને ડોક્ટરે થાપાનું મને થાપાનું હતું ને, એટલે ખાલી દવા ચાલી, મને એક્સરે વેક્સરે ના લીધા. પેલો 2 બોલ આપડે વચ્ચેનું બોલ્ટ હોય છે ને, બોલ્ટ ક્યાં વાગ્યું છે મને. હા, બરાબર છે. પણ એક વખત હું એવું માનું છું કે જો તમને વાગ્યું હોય અને 1 મહિનાથી રાહત ન થઈ રહી હોય, બરાબર છે, તો એક વખત એક્સરે પડાવી લો, કેમ કે એનાથી ડોક્ટરે એક્સરે પાડ્યો જ નતો. ના, તો એ તો હવે તમને ધારો કે તમારે ન પાડ્યો હોય તો હું તમને સલાહ આપી શકું છું, કેમ કે તમે જો હેરાનગતિ ભોગવી રહ્યા છો તો એમાંથી બહાર નીકળવાનો માર્ગ તો શોધવો પડશે આપણે, બરાબર? હા, તો એટલા માટે તમે વીઆર ઉપરથી બોલો ડોક્ટર? હા, હા, બોલું છું. હા, એટલે મેં આ બધા ફોન કોઈ વાત ચાલે છે કોઈ બેન ની? ના, અત્યારે હાલ તમારે વીઆર લાઈવ ઉપર તમે થઈ રહ્યા છો, મારી સાથે તમારી વાત ચાલે છે. ચાલે છે? હા, બરાબર છે. હા, હવે બીજા બેન બોલો જો ને. એટલે તમારો ટીવી નો વોલ્યુમ બંધ કરી દો અને સાંભળો. મેં બંધ કરી કાઢો, ટીવી નો બિલ કર્યો. હા, એટલે સાંભળો, તમારે હવે તમારી વાત લાઈવ થઈ રહી છે, ચિંતા નહીં કરો તમે. અને આની આ જ વસ્તુ સાંજે 8:30 વાગે રિપીટ પણ થશે, તો તમે એ વખતે પણ ફરીથી જોઈ શકશો. એટલે આની આ જ વીઆર ચેનલ ઉપર તમે જોઈ શકો છો. હા, એની તમે તમારા પ્રશ્નો રેકોર્ડ. અને એ સાથે તમે હવે ટીવી પર તમે જે ડોક્ટર સાહેબ સૂચવે એ ટીવી પર તમે સાંભળો. હું ફોન અહીંથી કટ કરું છું, તમે ટીવી પર સંભળાવશે. પણ આ મારો અવાજ મને કેમ સંભળાયો? હા, એ આપણે એનો ઈલાજ કરીએ છીએ. હા, એમને થાપામાં વાગ્યું છે, પડી ગયા હતા અને રાહત નથી થઈ રહી, તો મારી સલાહ છે એમને કે એક એક્સરે પડાવી લે. નજીકના કોઈ ડોક્ટરને મળી શકે છે. અમારા ત્યાં જો સલાહ લેવી હોય તો અમને વોટ્સએપ કરશે, તો અમે પણ એમને સલાહ આપીશું કે આવું એક્સરે તમે કરાવી લેવાનો. નંબર પ્રસારિત કરવામાં આવે છે, નંબર જોઈ અને વોટ્સએપ કરો, અને ન આવડે તો કોકની જાણકારને
કોઈ આડોશ પડોશમાં રહેતા લોકોને જાણ કરીને તમે તમારી વિગત આપી શકો છો. ચોક્કસ. અને થયા પછી જો અંદરથી કઈ ફ્રેક્ચર અથવા તો હેર ક્રેક હોય, માથાના વાળ જેવડી ક્રેક થઈ હોય તો પણ એ તમને દુખાવો કરી શકે છે. તો આપણે એને અત્યારે હાલ એક ઔષધ હું એમને સૂચવું છું. એક લાક્ષાદી ગુગળ નામનું એક દવા આવે છે, એટલે લગભગ કહી શકાય 4 રતીની એક ગોળી આવતી હોય, એટલે 500 મિલીગ્રામ જેટલી થાય. તો 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે. અત્યારે હાલ એમને દુખાવામાં રાહતની શરૂઆત થશે અને ત્યાં સુધી એમને અત્યારે હાલ 5 થી 7 દિવસ માટે લઈ લે અને પછી અમારા તે સંપર્ક કરશે તો આગળની વધારાની સારવાર આપણે સૂચવીશું. જી, ખૂબ સરસ ચર્ચાઓ થઈ અને થાપાની જે બીમારી છે, પ્રોબ્લેમ છે, એના અંગેની શરૂઆત કરી. પરંતુ એ સિવાય પણ ઘણા બધા લોકોના પ્રશ્નો આવ્યા, લોકોને ઘણી બધી તકલીફો છે અને ખાસ કરીને કિડની સ્ટોન માટે પણ વાત આવી. અને આ લોકોને જે તમે જે રીતે સલાહ આપી, સવાલ એટલો જ છે કે પ્રોપર માર્ગદર્શન હેઠળ જો સારવાર થાય, જરૂર પડે તો આપણી ક્લિનિક ઉપર આવે અને આપણા માર્ગદર્શનને આપણી સૂચવેલા ઉપાયો પ્રમાણે જો ટ્રીટમેન્ટ થાય તો પરિણામ ધાર્યું મળી શકે. ચોક્કસ. કેટલાક લોકો એવા હોય છે કે એવા નુસ્ખાઓ બતાવતા હોય છે અને હવે તો ઘરે ઘરે જાત જાતના ટૂચકા બતાવો છે કે તમે આટલું કરો, તમે આટલું કરો. પણ એ બધામાં પડવાને બદલે જે જાણકાર છે, નિષ્ણાત છે, આયુર્વેદ ડોક્ટર પાસે જો તમે જાઓ તો એ પ્રશ્નોનું નિરાકરણ આવે છે. એક છેલ્લો ફોન લઈ લઉં છું, પછી આપણે અહીં સમાપન કરીએ. હેલો. હેલો, કોણ બોલો છો આપ? ક્યાંથી બોલો છો? મારું નામ જોસેફભાઈ છે. હાજી, ક્યાંથી બોલો છો? અને હું નડિયાદથી બોલું છું. જોસેફભાઈ, સ્વાગત છે. ડોક્ટર સાહેબ રાજેશભાઈ બેઠા છે સ્ટુડિયોમાં, આપ વાત કરી શકો છો આપની. અને આપની ઉંમર સૌથી પહેલા જણાવજો. મારી ઉંમર 68 વર્ષ છે. ઓકે. અને મને ફ્રોઝન શોલ્ડરની તકલીફ છે. કેટલા સમયથી છે? એ આમ તો હું 3 મહિનાથી એની કઈ ટ્રીટમેન્ટ લઉં છું, પણ મને 5-6 મહિનાથી છે. 6 મહિનાથી છે. તમને ઉંમર કેટલી છે? 68 વર્ષ. 68. અને ડાયાબિટીસ કેવું થયેલું છે? 155, 56, 60 ની આજુબાજુ. કેટલા વર્ષથી હશે ડાયાબિટીસ? હમણાં દિવાળી પછી. ઓકે, એટલે એકાદ વર્ષથી વધારે નથી થયું? નો. હા. અને ત્યાં ખભાના ભાગે કઈ ઈજા થયેલી કે એવું કઈ ખરું? ના, એવું કશું થયું નથી. અને કોઈ શ્રમ વધારે પડતું હોય, તમારા વ્યવસાય, જોબ, એવું કઈ ખરું કે જ્યાં? ના, હું તો હું કશું કરતો જ નહીં, એટલે એવું નથી. બરાબર છે. થોડી કસરત શરૂ કરો. નથી કરતા તો? અને બંને હાથમાં છે, બંને હાથના ખભા ઉપર છે કે એક જ ખભા ઉપર? એક જ. જમણી બાજુનો? ડાબો. અને હાથ ઊંચો કરી શકો છો? તકલીફ પડે છે? હા, હાથ ઊંચો કરી શકાય છે. માત્ર પાછળની બાજુ મારે બરડો ખંજવાળવો હોય તો એ દુખી થાય. બરાબર છે. એટલે ગરદન થી દુખાવો શરૂ થાય એવું બને છે ક્યારે? હમણાંથી થોડી થાય છે. બાકી માત્ર બાવડું આપણે જેને. હા જી જોસેફભાઈ, આપનો ટીવી માં તમને જવાબ સાંભળી લેજો. અહીંથી ફોન કટ કરીએ છીએ. ટીવી પર ડોક્ટર સાહેબ તમને સલાહ આપે છે, ટીવી પર સાંભળો. આમાં પદ્મકાંતભાઈ, આમાં એવું હોય છે કે થાપાનું જે એમને ખભાની તકલીફ થઈ રહી છે, ફ્રોઝન શોલ્ડર નિદાન થયું છે. એટલે એમાં 2-3 વસ્તુ મહત્વની હોય. એક કે ગરદનના ભાગેથી કોઈક નસ દબાતી હોય, એવું થતું હોય તો એને કારણે પણ થઈ શકે. હાડકાની સ્થાનિક ખામી, લોકલ પાર્ટમાં ખામી થઈ હોય તો પણ આવું થઈ શકે છે. જેવી રીતે અહીંયા આપણે થાપાનું આ જે વિષય જો, એવી જ વસ્તુ ત્યાં પણ થતી હોય છે, તો એ પણ કારણ હોઈ શકે છે. સ્નાયુઓ નબળા પડ્યા હોય બાવડાના ભાગના, તો એને કારણે પણ થઈ શકે છે. એટલે મૂળ કારણ પહેલા શોધવાનું થાય અને પછી ચિકિત્સા કરવામાં આવે, કેમ કે 3 પરિસ્થિતિમાં ચિકિત્સાનો રસ્તો અલગ અલગ હશે. એટલે આપણે એમને ભલામણ કરીએ છીએ કે એક આયુર્વેદના કન્સલ્ટન્ટને બતાવવામાં આવે અને સાચું નિદાન કરવામાં આવે તો વધારે સારું અને ચોકસાઈભર્યું પરિણામ આવી શકે છે. હજી એમને શરૂઆતના જે કહેવાય કે મધ્યમ પ્રકારના પણ હજી લક્ષણો એટલા બધા નથી આવી રહ્યા, તો સારવારથી ચોક્કસ ફાયદો થઈ શકે છે. હજુ પણ સમય બગાડવાના બદલે ડોક્ટર સાહેબનો જો અમદાવાદની ક્લિનિક ઉપર સંપર્ક કરીને માર્ગદર્શન લેવામાં આવે તો આ ગંભીર બાબત બનતી અટકી શકે, કેમ કે શરૂઆત છે. હજુ ચોક્કસ શરૂઆત છે અને એક જ ઔષધ અત્યારે લેવું હોય તો લઈ શકે. એકાંગવીર રસ નામની એક ગોળી અત્યારે લો, પણ એ કાયમી ઇલાજ છે એવું નહીં. આજે વધારે ચોકસાઈ ભર્યા નિદાનની જરૂર છે. જી. હેલો. હા, કોણ બોલો છો? હા, તમારો ટીવી નો વોલ્યુમ બંધ કરવા વિનંતી.
હલો. દર્શક મિત્રોને વિનંતી છે કે ટીવીનો વોલ્યુમ ચાલુ હોવાના કારણે અવાજના પડઘા પડે છે, પરંતુ આ સાથે અહીં કાર્યક્રમની પણ સમાપ્તિ કરીએ છીએ. અને કોઈને પણ હજુ કંઈ પૂછવાનું બાકી રહી ગયું હોય તો દર બુધવારે બપોરે 2 વાગે આ કાર્યક્રમમાં સ્ટુડિયોની અંદર ડોક્ટર રાજેશ વૈદ હાજર હોય છે અને તમને કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી તકલીફ હોય તો એનું સચોટ માર્ગદર્શન આપને મળી શકે છે. એ ઉપરાંત ટીવી સ્ક્રીન ઉપર એમનો નંબર અમે પ્રસારિત કર્યો છે કે જ્યાં વોટ્સએપ ઉપર તમે તમારી એપોઇન્ટમેન્ટ લઈ શકો છો, ટ્રીટમેન્ટની સલાહ લઈ શકો છો અને જરૂર પડે અમદાવાદ આવીને એમને રૂબરૂ બતાવવા માટેનો સમય એપોઇન્ટમેન્ટ નક્કી કરી અને બતાવી શકો છો. ખૂબ ફોન આવી રહ્યા છે, હજુ પણ ફોન આવી રહ્યા છે, પરંતુ સમયની મર્યાદા અમને ક્યાંક રોકે છે. નમસ્કાર દર્શક મિત્રો, અને અમે આપણી વિદાય લઈએ છીએ. પહેલા ખૂબ આભાર ડોક્ટર રાજેશભાઈ વૈદ. આ સાથે ફરીથી આવતા બુધવારે અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.